દિવાળીનો તહેવાર ખુશીઓ, રોશની અને સ્વાદિષ્ટ ભોજનનો સંગમ છે. મીઠાઈઓ, ખારા નાસ્તા અને પરંપરાગત વાનગીઓની સુગંધ દરેક ઘરમાં તૈયાર થાય છે. પરંતુ આ સાથે વજન વધવાનો ડર પણ રહે છે. ઘણા લોકો દિવાળી પછી અરીસામાં પોતાને જુએ છે અને પસ્તાવો કરે છે કે તેમણે આટલું બધું કેમ ખાધું. પરંતુ શું તમે જાણો છો કે થોડી સામાન્ય સમજ અને સ્માર્ટ ટિપ્સથી તમે દિવાળી દરમિયાન બધું જ ખાઈ શકો છો? જો તમે પણ દિવાળીમાં વજન વધાર્યા વિના આ તહેવારોની મોસમનો સ્વાદ માણવા માંગતા હો, તો આ 5 સરળ અને અસરકારક ટિપ્સ અપનાવો. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દિવાળીમાં વજન કંટ્રોલ કરવા માટેની 5 સરળ અને અસરકારક ટિપ્સ. તહેવારોની મોસમમાં ખુશીઓ અને સ્વાદનો સંપૂર્ણ આનંદ માણો, વજન વધારવાની ચિંતા કર્યા વિના. આ 5 સ્માર્ટ ટિપ્સને તમારી દિનચર્યામાં સામેલ કરો. પ્લેટમાં થોડો જ નાસ્તો ભરો. પોષણ કંટ્રોલ. દરેક વસ્તુનો નાનો ભાગ લો અને બધું ચાખો. પ્લેટમાં પહેલા સલાડ અથવા શાકભાજી મૂકો, જેથી પેટ ઝડપથી ભરાઈ જાય. એક સમયે માત્ર એક જ મીઠાઈ ખાઓ. ખાધા પછી હળવી પ્રવૃત્તિ કરો. જમ્યા પછી તરત જ બેસી રહેવાને બદલે 10-15 મિનિટ ચાલો. સફાઈ, સજાવટ, પૂજાની તૈયારી અથવા બાળકો સાથે રમવાથી શરીરને સક્રિય રાખો. પાણી અને હર્બલ પીણાનું સેવન. દિવસભર ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવો. ડિટોક્સિફાય કરવા અને ચયાપચય મેટાબોલિઝમ વધારવા માટે ધાણા પાણી, લીંબુ મધ પીણું અથવા ગ્રીન ટી જેવા હર્બલ પીણા પસંદ કરો. હેલ્ધી નાસ્તો કરો. પાર્ટીમાં જતા પહેલા. પાર્ટી કે જમણવારમાં જતા પહેલા હળવો અને પૌષ્ટિક નાસ્તો ખાઓ. વિકલ્પો: મગ દાળ ચિલ્લા, ફ્રૂટ સલાડ, અથવા કેળું. આનાથી તમે પાર્ટીમાં વધુ પડતું ખાવાનું ટાળશો. નાસ્તો સ્કીપ કરશો નહીં અને સૂવાના નિયમોનું પાલન કરો. સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ સ્કીપ કરશો નહીં. તે આખો દિવસ ખાવાની ઈચ્છા ઘટાડે છે. સૂવાના 2 કલાક પહેલાં ખાવાનું બંધ કરી દો, જે પાચન સુધારે છે. બોનસ ટીપ: મીઠાઈઓ માટે ગોળ અથવા ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલી હેલ્ધી મીઠાઈઓ પસંદ કરો. આ ટિપ્સ અપનાવીને તમે દિવાળીની દરેક પળ અને દરેક સ્વાદને ગિલ્ટ ફ્રી, પસ્તાવા વગર માણી શકો છો.